હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 10 મે 2025ના મહત્વના બનાવો જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને એક માર્ક અપાવવામાં મદદ કરશે. પરંતુ એના માટે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, જેથી કરીને તમારો એક માર્ક ક્યાંય ન જાય. અને તમારી ડેઈલી અપડેટ જોઈતી હોય તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, સાથે બેલ આઇકોન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને લાઈક પણ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો, જેથી કરીને તમારા મિત્રો પણ માહિતીથી વંચિત ન થઈ જાય. હવે ટૂંક સમયમાં તમારી પરીક્ષાઓ આવી જશે, રાઈટ? તો તમને ખૂબ જ ઉપયોગી થશે. અને તમે મારા પ્રીવિયસ વિડીયો જોશો તો તમને ખ્યાલ પણ આવશે કે જીપીએસસી ક્લાસ 1માં પણ મેં કરાવ્યું છે, એમાંથી બેઠું આવેલું છે. જે એક ક્વેશ્ચનની પાછળ જે ડિટેલ કરાયું છે, ડિટેલમાંથી જ ઘણું બધું તમારે કવર થઈ ગયું છે. તો ચાલો, બિલકુલ પણ સમય બગાડ્યા વગર હવે શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, કોસ્મોસ 482 સેટેલાઇટ કયા ગ્રહ માટે છોડવામાં આવ્યો હતો? ઓપ્શન એ શુક્ર, ઓપ્શન બી મંગળ, ઓપ્શન ડી સી ચંદ્ર કે ઓપ્શન ડી બુધ. હવે જો ગ્રહ પૂછ્યું છે તો ચંદ્ર તો આપોઆપ જતું રહ્યું, રાઈટ? હવે કોસ્મોસ કયાનો છે? તો સોવિયત સંઘનો છે. તો આપણને ખ્યાલ આવી જ જાય, બરાબર, કોસ્મોસ સિરીઝ પરથી. તો આ કોનો છે? તો શુક્ર માટે છોડવામાં આવ્યો હતો. શુક્ર એટલે વિનસ, બરાબર. વિનસ માટે આ મિશન મોકલવામાં આવ્યું હતું કે એના ઉપર જીવન છે કે નહીં તેની તપાસ કરવા. ક્યારે? તો 53 વર્ષ પહેલા. તો હવે શું છે, કેમ તમને એમ થશે કે એકદમ મેમ કેમ આમ કરીને આવ્યા, કોસ્મોસ વિશે માહિતી લઈને આવ્યા, તો જૂનું થઈ ગયું. ના, જૂનું નથી. તમારું કરંટ અફેર પણ છે, રાઈટ? કરંટ અફેર પણ છે અને જીકે પણ છે. કેમ? તો કહું છું, ચાલો જોઈશું. આ મિશન વેનેરા મિશનનો ભાગ હતો, જેને શુક્ર પર જીવનની તપાસ કરવા માટે મોકલાયું હતું. પરંતુ આ મિશન નિષ્ફળ ગયું હતું. એટલે કે શુક્ર ઉપર પહોંચી શક્યું ન હતું અને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ફસાઈ ગયું હતું. અને જે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ફરાતા પૃથ્વીની આસપાસ જ ફરી રહ્યું હતું. પરંતુ વાયુમંડળમાં ઘર્ષણને કારણે એ સ્પીડથી પૃથ્વી તરફ પાછું આવી રહ્યું છે. એટલે એવું કહેવાય છે કે પૃથ્વી સાથે પણ એ ટકરાઈ શકે છે ને? મેં કહ્યું હતું ને કે તમને કંઈક નવું જાણવા મળશે. અને ખરેખર આ કેમ ચર્ચામાં છે એટલા માટે. કોસ્મોસ કેમ ચર્ચામાં છે? બસ આમાં કારણથી મેં તમારા માટે આ પ્રશ્ન લીધો હતો. એ પૃથ્વી ઉપર પાછું ફરી રહ્યું છે અને પૃથ્વી સાથે ટકરાવવાની પણ પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે આ કોસ્મોસ 482 ચર્ચામાં આવ્યું છે. તેની રીએન્ટ્રી ક્યાં ક્યાં થઈ શકે છે? તો ઓસ્ટ્રેલિયા, અમેરિકા, એશિયા, મધ્ય યુરોપના કેટલાક ભાગોમાં થઈ શકે છે. અને તેનાથી નુકસાન પણ થઈ શકે છે, રાઈટ? જો સમુદ્રમાં પડશે તો તેનાથી નુકસાન નહીં થાય, બરાબર. આ પહેલા ચીનનું એક સેટેલાઇટ, તમને ખ્યાલ હોય તો, ચીનનું સેટેલાઇટ હિન્દ મહાસાગરમાં ખાબક્યું હતું, યાદ હોય તો, બરાબર. પછી ક્યાં ક્યાં પડે? તો જમીન પર, સમુદ્રમાં પડે છે, જમીનમાં પડે, અથવા ક્યાંક વસ્તી કે સંપત્તિ હોય ત્યાં પણ પડી શકે છે. અને એને વસ્તી કે જ્યારે માનવ વસ્તી હોય કાં તો સંપત્તિ વસ્તી હોય ત્યાં હોય પડે તો એ ફક્ત ને ફક્ત નુકસાન જ કરે છે, રાઈટ? એટલા માટે અત્યારે બધા અવકાશો, બધા ખગોળશાસ્ત્રીઓ ચિંતામાં છે. અને એટલા માટે જ આ કોસ્મોસ 482 ચર્ચામાં આવ્યું છે. એટલે આ તમારો કરંટનો ટોપિક થઈ ગયો ક્લિયર કે કેમ ચર્ચામાં છે, બરાબર. હવે નેક્સ્ટ, પોપ રોબર્ટ પ્રિવોસ્ટ રોમન કેથોલિકના કયા નંબરના પોપ બન્યા? તમને ખ્યાલ હશે કે હમણાં જ એક પોપનું નિધન થયું હતું, વેટિકન સિટીમાં હોય છે, રાઈટ? પોપની પરંપરા વેટિકન સિટીમાં રહે છે. તો એમનું નિધન થયું હતું, તો એમના સ્થાને નવા પોપ બન્યા છે. કોણ? તો પોપ રોબર્ટ પ્રિવોસ્ટ, બરાબર, રોમન કેથોલિક ચર્ચના કયા નંબરના પોપ બન્યા? ઓપ્શન એ 266, ઓપ્શન બી 167, ઓપ્શન બી 267 કે ઓપ્શન સી ડી 170. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 267. 267. કયા નંબરના? 267. ઓકે, ક્લિયર થઈ ગયું. તેઓ પ્રથમ અમેરિકન પોપ છે. તેમણે પોપ લિયો XIV ના નામથી શપથ લીધા, બરાબર. અને શું કહેવાય છે? XIV એટલે 16, રાઈટ? યાદ રાખજો. X એટલે 10 અને 5 પ્લસ 1 6 એટલે 16. ઓકે, સોરી 14 છે. ઓકે,
તેઓ પ્રથમ કેવા છે? અમેરિકન પોપ છે. આ રોમન નંબર આંકડાઓ છે. કેવા આંકડાઓ છે? રોમન આંકડાઓ. તમને ખ્યાલ છે રોમન આંકડાઓ કેવી રીતે બને છે? એના પર્ટિક્યુલર નંબર યાદ રાખવાના હોય છે. જેમ કે 1 I એટલે 1, 2 I એટલે 2, 3 I તો 3, અને 3 I થી વધારે એ લોકો લેવાય નહીં એવો રૂલ હોય છે. I એટલે 5, V એટલે 5, બરાબર? V એટલે 5, પછી X એટલે 10, પછી ડબલ X તો 10 + 10 20, બરાબર? પછી અહીંયા આપ્યું છે X, IV. I પહેલા છે એટલે નાનો છે નંબર, બરાબર? એટલે V પાછળ છે તો 5 - 1, બરાબર? એટલે 14. એટલે X અને +4 એટલે 14. એ રીતના રોમન નંબર બને છે, બરાબર? XIV એટલે 14. એમાં પોપ લિયો 14 નામથી શપથ લીધા છે, બરાબર? XIV એટલે 14 નંબર થયો રોમનમાં. કયો નંબર? 14 નંબર. VI હોય તો 16, બરાબર? V એટલે 5, બરાબર? હવે 1982માં પ્રથમ વખત તેમણે પાદરી તરીકે શપથ લીધા હતા, બરાબર? હવે પોપની ચૂંટણી થાય છે એને શું કહેવાય છે? તો કાર્ડિનલ. શું કહેવાય? અરે સોરી, કોન્ક્લેવ કહેવાય છે. પોપની જ્યારે પણ ચૂંટણી થાય, નવા પોપ મૃત્યુ પામે અને બીજા પોપની નિમણૂક થાય ત્યારે જે ચૂંટણી થાય એને કોન્ક્લેવ કહે છે. અને એમાં કાર્ડિનલ એટલે કે શું? તો તમને ક્યારેક પૂછી જાય કે વાટિકન સિટીમાં કાર્ડિનલ પરંપરા છે એને શું કહે? કાર્ડિનલ શું છે? તો કેથોલિક ચર્ચના સૌથી ઉચ્ચ અધિકારીઓ હોય, એ સર્વોચ્ચ અધિકારીઓ હોય એને કાર્ડિનલ કહે છે. અને તેઓ કોન્ક્લેવ એટલે કે ચૂંટણીમાં, પોપની ચૂંટણીમાં ભાગ લે છે. એમાં એવું હોય છે કે થોડો ચૂંટણી થયા પછી, ઇલેક્શન કર્યા પછી જે શું કહેવાય, ઇલેક્શન પત્રો બાળે છે એને માંથી સફેદ ધુમાડો ઉઠે તો પોપની ચૂંટણી થાય છે, અને કાળો ઉઠે તો ના થાય, એવું હોય છે, બરાબર? પણ એવું જનરલી પૂછાય નહીં, આ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કહ્યું છે. અચ્છા, તેમણે કોનું સ્થાન લીધું છે? તો તાજેતરમાં 266માં પોપ ફ્રાન્સિસનું માંદગી બાદ નિધન થયું હતું, બરાબર છે? એ પોપ પણ ખૂબ ચર્ચામાં હતા, કેમ કે એમણે LGBTQ સમુદાયને પણ માન્યતા આપી હતી, એટલા માટે. ઓકે, એટલું યાદ રાખજો. એમના કારણે એ ચર્ચામાં આવ્યા હતા. અચ્છા, એટલે એ તમારે યાદ રાખવાનું, બરાબર? એમનું જૂનું નામ શું હતું? તો જ્યોર્જ મારિયો બિર્ગેનિયું નામ હતું, બરાબર? હમણાં જ એમનું નિધન થયું હતું. એટલું તમારે ફક્ત ને ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. ને શું કહેવાય, એક એમણે ઘણા બધા છે ને સ્વતંત્ર એવા ડિસિઝન લીધા હતા જેના કારણે ચર્ચામાં પણ રહેતા હતા. એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર? અને લેટિન અમેરિકાના પ્રથમ વ્યક્તિ હતા કે જે પોપ બન્યા હોય. આ પ્રથમ અમેરિકન છે ને પેલા લેટિન અમેરિકન હતા, બરાબર? એટલું તમારે યાદ રાખવાનું છે. હવે આગળ વધી જઈશું. અને એમણે કયું નામ અપનાવ્યું હતું? તો એ તમારે મને શોધીને કહેવાનું છે, બરાબર? હવે આગળ વધી જઈએ. ભારતે હાલ કયા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને આ ઇકોનોમિક પર્પઝથી દરેક એક્ઝામમાં પૂછાય છે. એ પછી જીપીએસસીની હોય કે ક્લાસ 3ની હશે, રાઈટ? ઓપ્શન A UK, ઓપ્શન B USA, ઓપ્શન C ન્યુઝીલેન્ડ, ઓપ્શન D વેટિકન સિટી. બોલો બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A યુકે અથવા તો બ્રિટન, તમે જે પણ કહો, બરાબર છે? હવે આપણે જોઈશું
ડિટેલ આ અંગે ક્યારથી ચર્ચા? તો 3 વર્ષથી એફટીએ માટે ચર્ચા ચાલતી હતી, બરાબર છે. એફટીએ માટે 3 વર્ષથી ચર્ચા ચાલતી હતી, એટલે કે 2022 થી, જ્યારે એનો અત્યારે સુખદ અંત આવ્યો છે અને ભારતે યુકે સાથે ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી દીધા છે. આનાથી શું થશે? તો બે દેશો વચ્ચે જે ટેરિફ ટેક્સ ને એ છે હળવા થશે, જેથી બંને દેશો વચ્ચે વેપાર વધારે થશે. આનો ઉદ્દેશ ફક્ત એટલો જ હોય છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરે તો બે દેશો વચ્ચે વેપાર હળવો થાય છે. કેમ? તો ટેક્સીસ જે બધા હોય છે બહુ બધા, એને ઓછા કરવામાં આવે છે એટલા માટે, રાઈટ. હવે આપણે થોડુંક જોઈશું કે આ એગ્રીમેન્ટને કારણે લેધર, ફૂટવેર, કપડા જેવા ટેરિફ વગેરેના ટેરિફ દૂર થશે, તેમજ બ્રિટનનું જે વિસ્કી છે અહીંયા આવતું હોય એ પણ સસ્તું થઈ જશે, રાઈટ. પછી આ ભાગીદારીથી વેપાર, રોકાણ, રોજગારી, ઇનોવેશન વગેરેમાં વૃદ્ધિ થવા લાગશે, બરાબર છે. તો ઇનફ છે આટલો ડેટા તમારે. અને ક્લાસ 3 ની પરીક્ષા હશે તો ફક્ત કયા દેશ સાથે થયા છે એ. એના સિવાય હમણાં જ આપણે કોની સાથે કર્યા હતા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, યાદ હોય તો ન્યુઝીલેન્ડના પીએમ આવ્યા હતા, એટલે કે આપણે ન્યુઝીલેન્ડ સાથે કર્યા હતા. ક્લિયર? કદાચ તમને જોડકું પૂછી લે કે ન્યુઝીલેન્ડ, EU અને યુકે, તો નીચેનામાંથી કોની સાથે આપણા હાલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નથી એમ પૂછે તો તમારે એ જે બાકીનો જે દેશ હોય એ ટીક કરવાનો રહેશે. પૂર્વોત્તર ભારતનું પ્રથમ જીઓથર્મલ પ્રોડક્શન વેલ એટલે કે કૂવો કયા રાજ્યમાં બન્યો છે? પૂર્વોત્તર ભારતનું, બરાબર. તો ક્યાં છે બોલો? ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી ગુજરાત. બોલો. ફટાફટ મને આન્સર કરો. તો ચાલો હું તમને કહી દઉં, અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન બી. આ ફક્ત પૂર્વોત્તર ભારતનું નહીં પણ ભારતનું પણ પ્રથમ છે, બરાબર. નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં છે. પૂર્વોત્તર ભારતનું પ્રથમ કૂવો છે. એને સેન્ટર ફોર અર્થ આપણે ડિટેલમાં જોઈએ. ચલો. નોર્થ ઇસ્ટ અરુણાચલ પ્રદેશના કામેંગ જિલ્લાના દિરાંગમાં ખોદવામાં આવ્યો છે. આ પૂર્વોત્તર ભારતમાં આ પ્રકારની પ્રથમ ડીલિંગ છે. બે વર્ષના સંશોધન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. CESHS દ્વારા કરવામાં આવ્યું છે. તો એનું પૂરું નામ જોઈ લઈશું આપણે. સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલયન સ્ટડીઝ, રાઈટ. અંડર કયું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક અને અરુણાચલ પ્રદેશ હેઠળ આવે છે? એની હેઠળ, બરાબર. યાદ રાખજો, આનું પૂરું નામ યાદ રાખી લેજો, લખી લેજો તમે ક્યાંક. સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલયન સ્ટડી એના દ્વારા કરવામાં આવ્યું છે. એમાં નોર્વેજિયન જીઓ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ, આઇસલેન્ડિંગ જીઓ ફર્મ વગેરેની મદદ મળશે. આનાથી સ્વચ્છ ઉર્જા મેળવવાના રસ્તા પણ ખુલ્લા થઈ જશે, બરાબર. તો ક્લિયર થઈ ગયું? એટલે તમે એને પાર્ટનરશિપ કહી શકો છો, બરાબર. ફ્રેન્ડ્સ, તમને ખરેખર ગમતું હોય ને, લાગતું હોય કે હું મહેનત કરું છું ને, તો પ્લીઝ એક લાઈક તો કરો. હું જોઉં છું કે બહુ બધા લોકો આખો વિડીયો જોઈને જાય છે પણ લાઈક કોઈ નથી કરતું. તો પ્લીઝ તમે લાઈક કરો. લાઈક કરશો ને તો મને ઇન્સ્પિરેશન મળશે. મારા માટે પણ ઇન્સ્પિરેશન સમાન છે અને મારા કરતાં તમને ફાયદો વધારે છે. આ વિડીયોઝથી મને કોઈ ફાયદો નથી થવાનો, તમને જ ફાયદો થશે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક તો આપો. કેમ આટલી કંજૂસાઈ કરો છો? ચાલો હવે આપણે આગળ વધીશું. ઓપરેશન સિંદૂરમાં વાપરવામાં આવેલી CSCALPEG શું છે? સ્કેલ્પ ઇજી એમ વાંચી શકો છો, બરાબર. યાદ રાખવા શું છે? તો ઓપ્શન એ ગાઇડેડ બોમ્બ, ઓપ્શન બી ક્રૂઝ મિસાઇલ, ઓપ્શન સી માઇન્સ, ઓપ્શન ડી ડ્રોન. બોલો. ચાલો હું તમને એનો જવાબ કહી દઉં. આ એક ક્રૂઝ મિસાઇલ છે, બરાબર. હાલમાં ઓપરેશન સિંદૂર જે પહેલગામમાં 22 મેના રોજ જે આતંકવાદી હુમલો થયો એના જવાબ રૂપે ભારત સરકાર દ્વારા ભારતીય જવાનોએ, આપણા બહાદુર જવાનો, સૌથી મોટો શ્રેય આપણે આપવો જોઈએ આપણા જવાનોને.
રાઈટ. આપણા જવાનોએ જે બહાદુરીપૂર્વક લડ્યા એમાં પણ 2 મહિલાઓ, જાંબાજ મહિલાઓ, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડ વ્યોમિકા સિંહ, એ 2 જાંબાજ મહિલાઓને શ્રેય આપવો જોઈએ. બીજું કોઈ હકદાર જ નથી હોતું આમનો શ્રેય માટે, રાઈટ. ફક્ત ને ફક્ત આપણા જવાનો જ હકદાર હોય છે, કારણ કે એ છે ત્યારે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. અને ફક્ત ને ફક્ત આ યુદ્ધ કે એમાં જીતીએ ને તો આપણા જવાનને જ હકદાર હોય છે, પરંતુ આપણા એમને આપતા નથી શ્રેય અને બીજા બધાને આપતા રહીએ છીએ. અને ફ્રેન્ડ્સ, તો એવું ના થવું જોઈએ. જીવ પણ એ જ ગુમાવે છે, શહીદ પણ એ થાય છે, રાઈટ. એટલા માટે કહું છું, હું કોઈ પક્ષ નથી લેતી કે કોઈ પક્ષની ફેવર પણ નથી કરતી. જસ્ટ મારા મનમાં જે છે એ કહું છું કે તમારા ઘરનું કોઈ વ્યક્તિ જવાન લડતું હોય અને શહીદ થઈ જાય, પરંતુ શ્રેય તમે ફક્ત સરકારને આપી દો ને, એ ના ચાલે. કારણ કે જવાનો લડે છે, જીવ એ ગુમાવે છે, કોઈનો દીકરો, પતિ, ભાઈ એમનો જાય છે, રાઈટ. ચલો હવે આપણે સ્ક્લેપનું પૂરું નામ જોઈ લઈશું. તો સ્ટ્રોમ શેડો ઓટોનોમસ ક્રૂઝ સિસ્ટમ લોંગ પોર્ટ એમ્પ્લોય જર્નલ, રાઈટ. આટલું તમારે પૂરું નામ તો યાદ રાખવાનું છે. એમાં પણ તલાટીની એક્ઝામ આવશે કે કોન્સ્ટેબલની, એમાં તો 100% આ પૂછાશે. આ એક ક્રૂઝ મિસાઇલ છે, મારક ક્ષમતા 560 કિલોમીટર છે, એર ટુ સરફેસ મિસાઇલ છે, તેમજ સબસોનિક મિસાઇલ છે. કેવી? સબસોનિક મિસાઇલ. હવે સબસોનિક એટલે શું? બોલો. ધ્વનિ કરતા ઓછી, વધારે ગતિ કે ઓછી ગતિ? બોલો, તમારે મને કહેવાનું છે. બરાબર. સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવે છે. અચ્છા, સ્ટીલ્થ ટેકનોલોજી એટલે એવી ટેકનોલોજી કે એ રડારમાં પકડાય નહીં. બરાબર. રડારમાં પકડાય નહીં અને અવાજ કરતા ઝડપી ગતિ. બરાબર. હવે હેમર, તો હેમર પણ યુઝ કર્યું હતું. શું છે? તો એક બોમ્બ છે. બરાબર. ભારતીય સેના દ્વારા વાપરવામાં આવ્યું હતું. તો હેમરનું પણ પૂરું નામ છે હાઈ એજાઇલ મોડ્યુલર મ્યુટેશન એક્સટેન્ડ રેન્જ. એની મારક ક્ષમતા 15 થી 27 કિલોમીટરની છે. તમારે આટલું ઇનફ છે. બરાબર. ઓપરેશન સિંદુરમાં આને બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. બરાબર. અને આ મેં PIB પરથી માહિતી લીધેલી છે. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું આપણે. બરાબર. ભારતનું પ્રથમ AI થી સજ્જ ગોલ્ડ મેલ્ટિંગ ATM હૈદરાબાદની ફિનટેક ગોલ્ડ સિક્કા દ્વારા બનાવવામાં આવ્યું છે અને લોન્ચ કરવામાં આવ્યું છે, જે બદલાવ લાવવામાં મદદરૂપ થશે. આ ATM દ્વારા સોનું ખરીદવું કે વેચવું, તેની શુદ્ધતા ચકાસવી, ડિજિટલ મુદ્રામાં કન્વર્ટ કરવું કે પછી ઓગાળવા જેવી બધી જ સુવિધાઓ આ ATM આપશે. આ ATM થી ગ્રાહક માનવીય હસ્તક્ષેપ વગર સોનું ખરીદી કે વેચી શકશે. એટલે કે આપણે ઓલવેઝ સોનું લેવું હોય કે વેચવું હોય કે ખરીદવું હોય, કંઈ પણ હોય, તો આપણે સોની પાસે જઈએ છીએ, રાઈટ. ગોલ્ડ પેલેસમાં કે ગોલ્ડની કોઈ પણ શોપ હોય, જ્વેલરી શોપ, ત્યાં જઈએ છીએ. તો આ ATMના કારણે એ અનિવાર્યતા ઓછી થઈ જશે. અને આ સોનાનું પરીક્ષણ પણ કરશે ATM. લાઈવ માર્કેટ રેટ મુજબ જ સોનાનું મૂલ્યાંકન કરશે અને આપણને એ પ્રમાણે અનુમતિ આપીશું તો 30 મિનિટમાં આપણા ખાતામાં એ જમા કરી દેશે પૈસા. તેમજ તમે વર્ચ્યુઅલ રૂપે ઘરેણા પહેરીને જોઈ શકશો કે કેવું લાગે છે. એ સિવાય ફક્ત એવું નથી કે મશીન છે એટલે તમને કોઈ મશીનમાં ગમે તે કરીને ઉલ્લુ બનાવશે. જો સંદિગ્ધ ગતિવિધિ પકડાશે તો આ AI ડાયરેક્ટ પોલીસને જાણ કરી શકશે. આ પહેલા આ કંપની આવા 14 ATM બનાવી ચૂકી છે. વિદેશમાં આવા 3 ATM છે. 2022માં રિયલ ટાઈમ ATM લોન્ચ થયું હતું. બરાબર. પ્રથમ. પરંતુ આ AI સંચાલિત છે, એટલા માટે ચર્ચામાં છે. તો બસ ફ્રેન્ડ્સ, આજનું કરંટ અફેરમાં ફક્ત આપણે આટલું જ રાખીશું. આજે મેં તમને 5 પોઈન્ટ, ટોપના 5 પોઈન્ટ આપ્યા છે. બરાબર. ટોપ 5 હું તમારા માટે 5 જ ક્વેશ્ચન લઈને આવું છું. વધારે પડતું બીજા બધાની જેમ છે ને લેક્ચર આપીને એકને એક ઘૂંટી નહીં કરાવું.
હું જોઉં છું કે ઘણી જગ્યાએ ઘૂંટી કરાવે છે ને લોકો એને બહુ સરાહનીય કરે છે, પણ એ વેસ્ટ ઓફ ટાઈમ છે. કેન્ડિડેટ એની જાતે પણ કરી શકે છે, એટલો તો એ આત્મનિર્ભર હોય છે જ એટલા માટે. બરાબર. તો બસ ફ્રેન્ડ્સ, ટુડેમાં આજ માટે આપણે ફક્ત આટલું રાખીશું આજના કરંટ અફેરમાં. ફરીથી મસ્ત મજાની માહિતી સાથે કાલે મળીશું. બરાબર ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, આ વિડીયોની તમને પીડીએફ પણ મળી જશે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. એ સાથે મારું ટ્વિટર આઈડી પણ હું શેર કરી દઈશ, ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો. તો બસ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.